રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી આંગણવાડી બાલ વાટિકા મહોત્સવની શુભ શરૂઆત। ગુજરાત રાજ્યની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ સહિતના રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ, અધિકારીઓ, IAS, IPS, IFS અને વર્ગ 1ના 367 અધિકારીઓ વિવિધ સ્થળોએ બાળકોનું શાળામાં નામાંકન કરાવશે। જેના અનુસંધાને આજરોજ પોદ્દારપુરા પ્રાથમિક શાળા અને શાળાના પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી KG પંડ્યા સાહેબ, નાયબ તાલુકા વિકાસ અધિકારી રાધનપુર તેમજ મધુસૂદન જોશી CRC કોઓર્ડિનેટર ગોતરકા તેમજ ધારશીભાઈ ઠાકોર, સરપંચ શ્રી પેદાશપુરા લલાભાઈ ભરવાડ, તલાટી કમ મંત્રી પેદાશપુરા તેમજ શ્રીમતી અલકાબેન સાધુ, સુપરવાઇઝર અને ઈશ્વરભાઈ પ્રજાપતિ, આંગણવાડી દૂધ ડેરી મંત્રી પેદાશપુરા શાળાના આચાર્ય ચેતનભાઈ દેસાઈ તેમજ ગામમાંથી પધારેલા ગ્રામજનોએ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેમાં કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ શાળાની બાળકીઓને સ્વાગત નૃત્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી। ત્યારબાદ નવીન બાળકોને મોમેન્ટો આપીને પધારેલ મહેમાનોએ બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો, તેમજ આ પ્રસંગે શાળામાં પધારેલા મહેમાનો દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો। કલ્પેશ રાણા સાથે જોતા રહો News 9 ગુજરાતી, સુરત।